નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. તો ઠાકર કેમિકલ વતી આજે પૂરી ટીમ કપાસના ખેડૂતોને મળવા માટે પહોંચી ગઈ છે અને રામપરા ગામે. તો સૌપ્રથમ આપણે જે ખેડૂતો આપણું સાયન્સજી વાપરે તેમનું નામ પૂછશું. તો તમારું નામ જણાવો. ચાવડા સૌદાસભાઈ દાનુભાઈ. તો સૌદાસભાઈ, તમે સાયન્સજી ઉપયોગ કર્યું તો કેટલા વર્ષથી કરો? 2 વર્ષથી. 2 વર્ષથી. તો તમે સાયન્સજી ઉપયોગ નતું કર્યું અને કર્યું, એમાં તમને શું શું ફાયદા છે અને પેલા કેવું હતું ને પછી શું ફેર પડ્યો? સાયન્સજી નહોતું વાપર્યું ને ત્યારે કપાસના નાની સાઈઝ હોય એટલે પીળો પડીને સુકાઈ જતો. બરોબર. ફરી નાખવો પડે. બરોબર. અને સાયન્સજી વાપર્યું એટલે ઈ કપાસ સુધરી જાય, ફરી નાખવું ન પડે અને કપાસ નાનો મોટો ન થાય. બરોબર. પછી ટૂંકમાં જેમ ખેડૂત કીધું એમ કપાસ પીળો પડીને સુકાતો એ અટકી ગયું અને નાનો મોટો કપા નો રહે. કપાસનો કલર સારો રહે. કઈ બીજા ફાયદા તમને જોવા મળે? કપાસનો કલર સારો રહે, વિકાસ સારો રહે અને બીજું ખાતર ઓછું નાખવું પડે. બરોબર. અને ઉતારામાં ફેર પડે કે? ઉતારામાં ફેર પડે, પણ એવું તો બહુ પાર ચેક નતું કર્યું. ઓન ચેક કરશે. કઈ વાંધો નહીં. સૌદાસભાઈ જેમ જણાવ્યું આમ ટૂંકમાં કપાસ પીળો થતો સુકાઈ જતો એ બંધ થઈ ગયું. કપાસ એક ધારો એક સરખો લાગે. એ સિવાય કપાસમાં ગ્રીનરી અને ફૂટા બૂટા ટૂંકમાં સારું છે, ફાલ ફૂલ ને બધું. એ સિવાય બીજા આપણા ખેડૂતો પણ છે જેમને જીરામાં પણ ઉપયોગ કર્યો. તો તમારું નામ જણાવો. ચાવડા પરસોત્તમભાઈ જય મળતા. તો પરસોત્તમભાઈએ ગયા વખતે જીરામાં ઉપયોગ કર્યો હતો. તો પરસોત્તમભાઈ તમે કહો કે જીરામાં કેવા ફાયદા મળ્યા? જીરામાં જીરું કલર મારે છે અને સુકારો ઓછો આવે. બરોબર. અને વૈધ વિકાસ સારો સારો. ઉતારામાં ફેર પડ્યો કઈ? ઉતારામાં તો બહુ એવો ખ્યાલ નથી, પણ ઉતારા સારું હોય એટલે ઉતારો બીજા કરતા 5-10 કિલો વધારે હોય. ખેતર કરતા એમાં થોડોક વધુ આવે. બરોબર. તો ટૂંકમાં ઓલ ઓવર જોઈએ તો સાયન્સજી દુનિયાનું પહેલું એન્ટીઓક્સિડન્ટ પ્રોડક્ટ છે જે આપણી જમીન સુધારે છે. અને જમીન સુધારશે તો આપણને બધાને ખબર છે જેમ જમીન સારી હોય તો ઉત્પાદન સારું જ આવવાનું, પોષક તત્વો વધારે છોડ લઈ શકશે જમીન સારી હશે. તો એકરે 3 કિલો બધા ખેડૂતને આ વાપરવું જોઈએ ને, વાપરવા જેવું ખરું કે? તો આ વિડીયો મારફતે આપણે બધા જ ખેડૂતને કહીશું કે ઠાકર કેમિકલ નું જે દુનિયાનું પહેલું એન્ટીઓક્સિડન્ટ સાયન્સજી જે પ્રોડક્ટ છે તે એકરે 3 કિલો કોઈ પણ પાકમાં તમે ઉપયોગ કરશો તો દરેક પાકમાં તમને ફાયદો તો મળશે, તમારે નરી આંખે જોઈ શકશો, પણ ઉતારો પણ વધશે. તો ધન્યવાદ બધા ખેડૂતનો.